બધું આ લાગ્યું હોય એ દીકરો હોય કે દીકરી હોય, આ દુનિયામાં કોઈ એવી શક્તિ ધર્મ નથી કે એને ઊભી કરી શકે. આ કેવળ વ્યક્તિ છે. આપણે શું માનીએ? મા બાપને શું માનો છો તમે? તમને તમારા મા બાપે જન્મ આપ્યો, તમે તમારા દીકરા જન્મ આપવાના જ છો. જે તમને વેદના થઈ આપણા મા બાપને હતી જ તે. જે તમને વેદના છે ને એ આપણા મા બાપને હતી, આજ આપણને છે. આજ આપણે જેને જન્મ આપશું એને રહેવાની છે. તો આપણું નીતિકર્મ સાચું હશે, આ બધી જે તાકાત શક્ય હશે તો આવનારો સમય આપોઆપ બદલાઈ જશે. મારા ભક્તો કઈ આવે હા બોલો સારું છે ત્યારે હા એટલે સારું છે દવા હા પણ 50% ટેસ્ટ થઈ ગયો છે. એટલે દવાથી ફેર કર્યો કે અહીંયા સારું છે. એમ નહીં, તમે દવાની વાત કરો છો તો અહીંયા આવી દવા પીને આવ્યા છો સવારમાં બીજી નથી એટલે તો પણ અત્યારે તમને દુખાવો હતો. નહીં એટલે થોડોક થતો હોય હા હા તો તમને કેમ લાગ્યું? એમ અત્યારે સારું સારું લાગે. લાગ્યું છે ને એમ. અને ગમે ત્યારે મારા હરિભક્તો આવો ને તમારે તમારે બેલસ આવજો પણ દવા પીને આવો. કારણ વિજ્ઞાન પૂરું થાય ને નાથી મારું જ્ઞાન ચાલુ થાય. તમારો પરિવાર હાથ છોડે, તમારો સમય સાથ છોડે અને ઘર તમને ખોટો સાબિત કરી દે, તેથી એકવાર મારા ગેપમાં જવું મારા હરિભક્તો. તેથી હાથ એનો બગડે. જ્યારે તમારામાં તાકાત હોય ને ત્યાં સુધી તેની ચાલુ રાખો. જ્યારે તમારી તાકાત ઘટે ને ત્યારે તે મને ઓળખશો કે અમારો આશ્રમ કઈ આધાર ઉપર ચાલે છે. એ અમારું કામ છે. વિજ્ઞાન એ મહેનત જેટલી કરી લે ને એટલી કરવા દેવાય. શું કામ? કોઈને પૈસા લેવા હોય, કોઈ મિત્રની હોય, કોઈ પાડોશીની હોય, કોઈ સંબંધની હોય, સામૂહિક તમારે આગળ ધન દોલત છે ને, ધનને ધાનને દોલત કે ભાઈ પોતાના કાળમાં બધાયના ધાન યાદ આવ્યું નહોતું એને ત્યારે બધાએ કિંમત કરી હતી ભાઈ. કોરોના કાળમાં જ્યારે આપણે ઘરે ધાન ઓછું હતું એટલે આપણે એ ધાનની કદર કરી. એનું ધાન આપણા ઘરમાં આવ્યું છે. અત્યારે કોણ કદર કરે છે? તો ધાન છે ને પ્રકૃતિ છે, એની કદર કરશો ને તો